વર્લ્ડ સાયન્સ ડે સમગ્ર દેશમાં અને દુનિયામાં મનાવી રહ્યું છે. અને આ વર્ષ છે એને યુનોએ 2025ના વર્ષને ઇન્ટરનેશનલ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એ પ્રસંગે આજે સાયન્સ સિટી ખાતે બાળકો સાથે સ્ટેમ વિષયો અને સાયન્સ અને ટેકનોલોજી વિષયો ઉપર સંવાદ કર્યો અને બાળકોમાં રહેલી ક્ષમતાઓ છે એ એના જીવનમાં કેવી રીતે ઉપયોગી બને અને દેશના સંશોધનો જે છે એમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવીને નવા સંશોધકો તૈયાર થાય, નવા સંશોધનો દેશ અને દુનિયા સમક્ષ આવે એ માટે બાળકો સાથે સંવાદ પણ કર્યો. આપણે સદભાગી છીએ કે આપણી પાસે વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને એના નેતૃત્વમાં દેશની અંદર સાયન્ટિફિક ટેમ્પરનો અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનો ખૂબ મોટે પાયે વિકાસ થયો છે. ગુજરાતમાં પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાયન્સ, ટેકનોલોજી અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, ખાસ કરીને સેમિકન્ડક્ટર હોય, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ હોય કે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ હોય, એના ઉપર ખૂબ ભાર આપીને આજે ગુજરાત આ ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીનું હબ બની રહ્યું છે. અને આપણું જે સાયન્સ સિટી છે એ પણ એક વૈશ્વિક આકર્ષણ બની ચૂક્યું છે. આજે અહીંયાના થોડા આકર્ષણો પણ નિહાળ્યા અને બાળકો સાથે સંવાદ કરીને અભિભૂત થયો છું.